હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 15ના લેક્ચર નંબર 8માં વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન એમાં ગયા પીરિયડની અંદર આપણે ઓક્સિનનું સંશોધન કઈ રીતથી થયું તો એની માહિતી આપણે લીધી છે. તો બાકીના 4 અંતઃસ્ત્રાવો જિબ્રેલિક એસિડ, કાઇનેટિન, એબ્સિસિક એસિડ અને ઇથિલિન, આ 4 અંતઃસ્ત્રાવોનું સંશોધન કઈ રીતે થયું છે, કયા વૈજ્ઞાનિકોએ એનું સંશોધન કર્યું છે, તો એની આપણે માહિતી લેવાની છે. અને ત્યારબાદ આપણે ઓક્સિનનો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકે એનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. તો 2 પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન એમાં જિબ્રેલિક એસિડની આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં તો બકાને રોગ એટલે એનો અર્થ થશે મૂર્ખ છોડ. તો જાપાનની અંદર વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો, ખાસ કરીને કરોસવા નામના વૈજ્ઞાનિક. તો વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો કે ડાંગરના ખેતરની અંદર, ચોખાના ખેતરની અંદર અભ્યાસ કરતાં ખબર પડી કે અમુક ડાંગરના છોડની ઊંચાઈ એ સામાન્ય ઊંચાઈ કરતાં વધારે હતી. તો આખા ખેતરની અંદર અમુક ડાંગરના છોડ જેની ઊંચાઈ વધારે હતી, તો એ છોડનું પરીક્ષણ કરતાં ખબર પડી કે એમાં જિબ્રેલા ફ્યુજીકોરોય નામની ફૂગનો ચેપ હતો. તો વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું કે જેટલા છોડને ફૂગનો ચેપ લાગેલો છે એટલા છોડની ઊંચાઈ સામાન્ય છોડ કરતાં વધારે છે. તો વૈજ્ઞાનિકોએ એના ઉપરથી અનુમાન કર્યું કે ફૂગ દ્વારા જ એવું કંઈક દ્રવ્ય મુક્ત થાય છે કે જે દ્રવ્ય ડાંગરના છોડની અંદર વધારે પડતો વૃદ્ધિ અને વિકાસ પ્રેરે છે. તો એના ઉપરથી રોગનું નામ આપવામાં આવ્યું બકાને રોગ. અને બકાને રોગનો અર્થ થાય મૂર્ખ છોડ. સામાન્ય રીતે ફૂગનો ચેપ લાગવું પડે કોઈ પણ સજીવને, તો સજીવનો વૃદ્ધિ વિકાસ અટકવો જોઈએ. એની જગ્યાએ ડાંગરના જે અમુક બીજાંકુરણ પામેલા છોડ હતા, તો જે છોડની અંદર ફૂગનો ચેપ હતો એ છોડની ઊંચાઈ સામાન્ય છોડ કરતાં વધારે હતી. તો એ છોડ એકદમ પાતળો હોય અને એની ઊંચાઈ, એની ખાસ કરીને આંતરગાંઠની લંબાઈ એ સામાન્ય છોડ કરતાં વધારે હતી. તો ત્યારબાદ કરોસવા નામના વૈજ્ઞાનિકે ફૂગનું જે જંતુમુક્ત ગારણ છે, એટલે કે ફૂગને ક્રશ કરી એને ખાંડી એમાંથી ફૂગનું આખું પ્રવાહી અલગ કરવામાં આવ્યું, ફૂગના બીજાણુ વગરનું. તો એ જંતુમુક્ત ગારણની જ્યારે છોડને સારવાર આપવામાં આવી, તો એ છોડની ઊંચાઈ સામાન્ય છોડ કરતાં વધારે હતી. તો પ્રયોગ ઉપરથી સાબિત થઈ ગયું કે ફૂગમાંથી જ કંઈક એવું દ્રવ્ય અલગ પડે છે અને જે દ્રવ્ય છોડનો વધારે પડતો વૃદ્ધિ વિકાસ પ્રેરે છે. તો એ દ્રવ્યનું પછી ફૂગ ઉપરથી નામ, ફૂગનું નામ છે જિબ્રેલા ફ્યુજીકોરોય. તો જિબ્રેલા ફ્યુજીકોરોય એ એસ્કોમાઇસેટિસ વર્ગની ફૂગ છે. તો એ ફૂગની અંદર જે દ્રવ્ય મળ્યું, જે અંતઃસ્ત્રાવ મળ્યો કે જે વનસ્પતિની અંદર વધારે પડતો વૃદ્ધિ અને વિકાસ પ્રેરતો હતો, તો એ દ્રવ્યનું નામ આપ્યું જિબ્રેલિક એસિડ. તો જિબ્રેલા ફૂગ અથવા કહી શકો જિબ્રેલા ફ્યુજીકોરોય ફૂગ. અને એમાંથી પહેલી વખત અંતઃસ્ત્રાવનું અલગીકરણ કર્યું, સંશોધન થયું અને એના ઉપરથી એનું નામ આપ્યું જિબ્રેલિક એસિડ. તો એ સમગ્ર સંશોધન કરોસવા નામના વૈજ્ઞાનિકે કરેલું છે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે બકાને રોગ, મૂર્ખ બીજાંકુરણ. તો જે છોડને ફૂગનો ચેપ લાગુ પડ્યો છે એ છોડની ઊંચાઈ સામાન્ય રીતે સામાન્ય છોડ કરતાં વધારે છે. તો જિબ્રેલિક એસિડનું સંશોધન આવી રીતે છે. ત્યાર પછીનો અંતઃસ્ત્રાવ છે કાઇનેટિન, અથવા એને આપણે સાઇટોકાઇનિન કહીએ છીએ. તો એનું સંશોધન એફ સ્કુગ અને મિલર નામના વૈજ્ઞાનિકે કર્યું. તો એવો અભ્યાસ કર્યો કે તમાકુના છોડમાં જે આંતરગાંઠનો ભાગ છે, 2 ગાંઠની વચ્ચેનો ભાગ, એટલે કહી શકો આંતરગાંઠ,
એ આંતરગાંઠનો એક ટુકડો લેવામાં આવે, દાખલા તરીકે પેશી સંવર્ધનમાં. તો આંતરગાંઠમાંથી જે ટુકડો લીધો છે એ ટુકડાનો હવે સંવર્ધન માધ્યમમાં ઉછેર કરવાનો. સંવર્ધન માધ્યમ એટલે કૃત્રિમ રીતે કોષ વિભાજન થઈ અને આખો કોષનો સમૂહ બની શકે એ પ્રકારનું માધ્યમ. તો વૈજ્ઞાનિકોએ લેબોરેટરીની અંદર પહેલાં સંવર્ધન માધ્યમ બનાવ્યું, પોષક માધ્યમ બનાવ્યું, અને એમાં તમાકુની આંતરગાંઠનો એક ટુકડો જે નમૂના રૂપે મૂક્યો. તો સૌથી પહેલાં એમાં ઓક્સિન ઉમેરવામાં આવ્યું. તો ઓક્સિન અંતઃસ્ત્રાવ આપણને ખબર છે એ વનસ્પતિમાં કોષ વિભાજનની ક્રિયાને પ્રેરે છે. તો વૈજ્ઞાનિકોને અભ્યાસ ઉપરથી ખબર પડી કે સંવર્ધન માધ્યમની અંદર કે જેમાં આપણે તમાકુની આંતરગાંઠનો એક ટુકડો મૂકેલો છે, તો એમાં જો ફક્ત ઓક્સિન ઉમેરેલું હોય તો અમુક સમય માટે જ કોષ વિભાજન થાય છે. તો કોષ વિભાજનની ક્રિયા થઈ અને કોષનો આખો સમૂહ મોટો થયો. પણ જો એ સંવર્ધન માધ્યમની અંદર જો ભેગું સાઇટોકાઇનીને ઉમેરવામાં આવે, સિક્કે અથવા કહી શકો કાઇનેટિન, તો કોષ વિભાજનની ક્રિયા સતત થાય છે અને લાંબા સમય સુધી થાય છે. તો પ્રયોગ ઉપરથી સાબિત થઈ ગયું કે કોષ વિભાજનની ક્રિયા ઉપર ફક્ત એકલા ઓક્સિનની અસર નથી, ઓક્સિન કરતાંય કોષ વિભાજન ઉપર મોટી અસર કાઇનેટિનની છે, ખાસ કરીને કોષરસ વિભાજન ઉપર. તો સાઇટોકાઇનેસિસ તમને ખબર છે, કોષરસ વિભાજન, અને એના ઉપરથી નામ આપ્યું સાઇટોકાઇનિન. કોષ વિભાજનની ક્રિયામાં ખાસ કરીને કોષરસ વિભાજનની ક્રિયાને ઉત્તેજતો અંતઃસ્ત્રાવ એ સાઇટોકાઇન. તો હવે વૈજ્ઞાનિકોએ સંવર્ધન માધ્યમની અંદર જોજો, બરોબર સમજજો, સાઇટોકાઇનિન ઉમેરવા માટે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કર્યો. તો એમાં નારિયેળના પાણીનો ઉપયોગ કરી શકીએ આપણે, કારણ કે નારિયેળના પાણીની અંદર સાઇટોકાઇનિન હાજર હોય. એટલે જો સંવર્ધન માધ્યમમાં નારિયેળનું પાણી ઉમેરવામાં આવે તો ખરેખર તમે પરોક્ષ રીતે સાઇટોકાઇનિન ઉમેરો છો. ઈસ્ટનું સત્વ ઉમેરવામાં આવે, ઈસ્ટનો સંવર્ધન માધ્યમની અંદર ઉછેર કરી અને એને ક્રશ કરીને એમાંથી જે મટીરિયલ મેળવેલું છે તો એ ઉમેરવામાં આવે, અથવા જલવાહકનું સત્વ ઉમેરવામાં આવે. તો આપણને ખબર છે વનસ્પતિમાં સાઇટોકાઇનિનનું વહન એ જલવાહક પેશી દ્વારા થાય છે. તો જલવાહક પેશીનું સત્વ, એવી જ રીતથી ઈસ્ટનું સત્વ, નારિયેળનું પાણી, મકાઈના દાણા જે હોય કાચા પ્રવાહીથી ભરેલા, એનો આપણે ઉપયોગ કરી શકીએ. અથવા સીધું તમે ડીએનએ આમાં ઉમેરી શકો. તો તમને ખબર છે સાઇટોકાઇનિનનું સંશ્લેષણ જે ડીએનએમાંથી થાય છે. તો સંવર્ધન માધ્યમમાં સાઇટોકાઇનિનનો ઉમેરો કરવા માટે નારિયેળનું પાણી, મકાઈના દાણાનું પાણી, ઈસ્ટનું સત્વ, જલવાહકનું સત્વ, એવી જ રીતથી ડીએનએનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આપણને ખબર છે ડીએનએના બંધારણમાં એડેનિન હોય ને, એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ એટલે જ કાઇનેટિન. તો ડીએનએમાંથી સ્વયં પોતાના રીતથી એડેનિનમાંથી કાઇનેટિન બની શકે. તો આવા ઘટકો જ્યારે સંવર્ધન માધ્યમમાં ઉમેરવામાં આવ્યા તો કોષ વિભાજન એકદમ ઝડપી હતું અને લાંબા સમય સુધી કોષ વિભાજન થયું. તો ત્યારબાદ એફસ્કુગ અને મિલર એ બંને વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરવાથી ખબર પડી કે સાઇટોકાઇનિનની ખરેખર મોટામાં મોટી અસર એ સાઇટોકાઇનેસિસ એટલે કે કોષરસ વિભાજન ઉપર છે. અને ત્યારબાદ એને અલગીકરણ કર્યું સ્ફટિક સ્વરૂપે. તો કાઇનેટિનની શોધ બે વૈજ્ઞાનિકો, એફસ્કુગ અને તેના સાથીદાર એટલે મિલર વૈજ્ઞાનિક. ત્યારબાદનો અંતઃસ્ત્રાવ છે એબ્સિસિક એસિડ. તો આપણને ખબર છે જિબ્રેલિક એસિડ અને કાઇનેટિન એ બે વૃદ્ધિ પ્રેરક છે. એબ્સિસિક એસિડ અને ઇથિલિન એ વૃદ્ધિ અવરોધક છે. તો એમાં સૌથી પહેલાં એબીએની શોધ. તો ખરેખર તો એબ્સિસિક એસિડની શોધ કપાસના ફળના પતન પ્રેરતા પદાર્થ તરીકે છે. વૈજ્ઞાનિકોએ ખેતરની અંદર અભ્યાસ કર્યો કે અમુક કપાસના છોડમાં કાચા કપાસના ફળ ખરી જાય છે, એનું પતન થાય છે. તો એ ફળનો અભ્યાસ કરતાં ખબર પડી કે બધાય ફળની અંદર એબીએની સાંદ્રતા વધારે છે. તો એબ્સિસિક એસિડ પતન પ્રેરતો મુખ્ય દ્રવ્ય છે એવું સાબિત થયું.
પણ એ બી એની શોધ ખરેખર તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ કરી છે. તો એમાં ફ્રેડરિક એડિકોટ નામનો વૈજ્ઞાનિક, એને એપ્સિસિન-2ની શોધ કરી. AB2 એટલે અહીંયા ટૂંકું નામ યાદ રાખવાનું, એપ્સિસિન-2 અથવા એપ્સિસિક એસિડ 2. ફિલિપ વેરિંગ નામના વૈજ્ઞાનિકે વનસ્પતિમાંથી ડોર્મિન નામના દ્રવ્યની શોધ કરી. અને વાન સ્ટીવેનિક નામના વૈજ્ઞાનિકે અવરોધક બી પદાર્થની શોધ કરી. ત્રણે ત્રણ વૈજ્ઞાનિકોએ પતન પ્રેરતા પદાર્થ તરીકે અલગ અલગ રસાયણોની શોધ કરી, અથવા ત્રણેય વૈજ્ઞાનિકોએ રસાયણનું નામ અલગ અલગ આપ્યું. પછી આગળ જતાં ખબર પડી કે ત્રણેય વૈજ્ઞાનિકોએ જે અલગ અલગ પ્રકારના રસાયણો શોધ્યા છે એ ખરેખર તો બધા રસાયણો એક જ છે. અને એના ઉપરથી પછી એનું સામૂહિક નામ એપ્સિસિક એસિડ આપવામાં આવ્યું. તો વનસ્પતિની અંદર આવેલો એપ્સિસિન-2 કયો, ડોર્મિન કયો, અવરોધક બી પદાર્થ કયો, તો એ રાસાયણિક બંધારણની દ્રષ્ટિએ બધા પદાર્થો ખરેખર એક જ છે. તો ત્રણે ત્રણ પદાર્થોની અલગ અલગ વૈજ્ઞાનિકોએ શોધ કરી, અને જેને અત્યારે આપણે એપ્સિસિન અથવા એપ્સિસિક એસિડથી આપણે ઓળખીએ છીએ. તો એની શોધ એ પ્રમાણે છે. અને ત્યારબાદનો છેલ્લો અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અવરોધ ઇથિલિન. તો આપણને ખબર છે એની પ્રકૃતિ બાષ્પશીલ પ્રકૃતિ છે. તો એની શોધ કજિન્સ નામના વૈજ્ઞાનિકે કરી. તો કજિન્સ નામના વૈજ્ઞાનિકે જોયું કે પાકેલા જે સંતરાના ફળ છે, તો એ સંતરાનું જે ફળ છે એનું જે ફલાવરણ છે એમાંથી એક બાષ્પશીલ દ્રવ્ય મુક્ત થાય છે. અને એની બાજુમાં જો કાચા ફળ મૂકવામાં આવે તો એ ફળને એ ઘટક પકવવાની ક્રિયા કરે છે. દાખલા તરીકે પાકા સંતરાની બાજુમાં જો કાચા કેળા રાખવામાં આવે તો સંતરામાંથી એવું એક બાષ્પશીલ દ્રવ્ય મુક્ત થાય છે, અને જે કાચા કેળાનું રૂપાંતરણ પાકા કેળામાં કરે છે. તો એ દ્રવ્ય પછી ઇથિલિનના નામથી ઓળખાય. તો ઇથિલિનની શોધ એ કજિન્સ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. તો વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું 5 વૃદ્ધિ નિયામકોનું સંશોધન અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ સમયે કરેલ છે. તો એની માહિતી આપણે પૂર્ણ કરી. તો હવે 5 અંતઃસ્ત્રાવો એનું સંશોધન આપણે સમજી લીધું. તો 5 અંતઃસ્ત્રાવોની સામાન્ય માહિતી અને 5 અંતઃસ્ત્રાવોની વનસ્પતિમાં અસરો શું છે, એટલે ખરેખર વનસ્પતિમાં દેહધાર્મિક ક્રિયાઓ પર એની અસર કયા પ્રકારની છે, એનો હવે આપણે વ્યક્તિગત અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે ઓક્સિનની વાત કરીએ. તો સૌથી પહેલાં તો તમને ખ્યાલ છે કે ઓક્સિન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે. એટલે વનસ્પતિમાં વૃદ્ધિ સંબંધિત ઘણી બધી ક્રિયાઓ એને ઓક્સિન પ્રેરે છે. કોષ વિભાજનની ક્રિયા છે, અસ્થાનિક મૂળનું સર્જન છે, તો આવી બધી ક્રિયાઓને પ્રેરે છે. તો ઓક્સિનની સંપૂર્ણ માહિતી આપણે એક પછી એક લેતા જઈએ. તો સૌથી પહેલાં તો ઓક્સિન શબ્દ ગ્રીક ભાષાનો એક શબ્દ છે ઓક્ઝેન. ઓક્ઝેન એટલે ટુ ગ્રો એટલે વૃદ્ધિ પામવું. તો ગ્રીક ભાષાની અંદર ઓક્ઝેન એટલે ટુ ગ્રો એટલે વૃદ્ધિ પામવું. તો આની અસર વૃદ્ધિ પ્રેરક છે, એટલે અંતઃસ્ત્રાવનું નામ આપ્યું ઓક્સિન્સ. તો એ ઓક્સિનનું સૌથી પહેલું અલગીકરણ જે માનવ મૂત્રમાંથી કરવામાં આવ્યું, બરોબર સમજવાનું છે. અંતઃસ્ત્રાવ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે, પણ એનું સૌથી પહેલું અલગીકરણ મનુષ્યના મૂત્રમાંથી કરવામાં આવ્યું. તો 2 વૈજ્ઞાનિકો, એક કોગ્લ વૈજ્ઞાનિક અને એક હેજન સ્મિથ. તો કોગ્લ અને હેજન સ્મિથ નામના 2 વૈજ્ઞાનિકોએ મનુષ્યના મૂત્રમાંથી ઓક્સિનનું સૌથી પહેલાં અલગીકરણ કર્યું. તો મનુષ્યના મૂત્રમાં ઓક્સિન શા માટે હાજર હોય એ કારણ થોડુંક તમારે યાદ રાખવાનું છે. તો મનુષ્યના યકૃતની અંદર એક સેરેટોનિન નામનું પ્રોટીન અથવા દ્રવ્ય હોય છે. તો મનુષ્યના યકૃતની અંદર જે સેરેટોનિન નામનું દ્રવ્ય છે, તો એના વિઘટનથી, એના રૂપાંતરણથી ઓક્સિન બને છે. તો યકૃતની અંદર સેરોટોનિનમાંથી પહેલાં ઓક્સિન બને છે, અને એ ઓક્સિન યકૃતમાંથી રુધિરમાં ભળે છે.
અને રુધિરમાંથી જ્યારે કિડનીની અંદર મૂત્રપિંડની અંદર મૂત્રનું સર્જન થતું હોય તો મૂત્રમાં એની હાજરી હોય છે. તો મૂત્રની અંદર સૌથી પહેલી એની હાજરી, એનું અલગીકરણ એ બે વૈજ્ઞાનિકોએ કર્યું. તો બે વૈજ્ઞાનિકના નામ તમારે યાદ રાખવાના છે. એક વૈજ્ઞાનિક છે કોગલો અને બીજો વૈજ્ઞાનિક છે હેઝન સ્મિથ. તો એનું સૌપ્રથમ અલગીકરણની વાત થઈ. ત્યારબાદ ઓક્સિજન શબ્દનો ઉપયોગ કોના માટે થાય? તો ઓક્સિજન શબ્દનો ઉપયોગ આ બરોબર સમજવાનો છે. એક ઇન્ડોલ એસિટિક એસિડ IAA, પછી આવશે ઇન્ડોલ બ્યુટિરિક એસિડ, એક આવશે નેપ્થેલિન એસિટિક એસિડ, એને ટૂંકમાં તમે NaA કહી શકો, એટલે કે નેપ્થેલિન એસિટિક એસિડ. અને ચોથો અંતઃસ્ત્રાવ છે 2,4-D. આનું આખું નામ છે ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. તો 4 અંતઃસ્ત્રાવો. આ મુદ્દો બરોબર તમારે સમજવાનો છે. તો ઓક્સિજન શબ્દનો ઉપયોગ કોના માટે થાય? તો કે ઇન્ડોલ એસિટિક એસિડ અને ઇન્ડોલ બ્યુટિરિક એસિડ એ કુદરતી અંતઃસ્ત્રાવો છે, નૈસર્ગિક. વનસ્પતિમાંથી કુદરતી રીતે મળે છે. અને નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D એ કૃત્રિમ અથવા સંશ્લેષિત અંતઃસ્ત્રાવો છે. તો સંશ્લેષિત અંતઃસ્ત્રાવો એટલે લેબોરેટરીની અંદર આના જેવું જ રાસાયણિક બંધારણ દર્શાવતા રસાયણો જે આપણે ખેતીવાડીમાં ઉપયોગ કરવા માટે બનાવેલા છે. તો હવે ઇન્ડોલ એસિટિક એસિડ હોય, જોજો બરોબર સમજ. ઓક્સિજન શબ્દનો ઉપયોગ ઇન્ડોલ એસિટિક એસિડ અને એના જેવા જ અન્ય કુદરતી અંતઃસ્ત્રાવ અને કૃત્રિમ અંતઃસ્ત્રાવ. ઇન્ડોલ એસિટિક એસિડ જેવા કુદરતી એટલે ઇન્ડોલ બ્યુટિરિક એસિડ અને નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D જેવા સંશ્લેષિત અંતઃસ્ત્રાવ. તો ઓક્સિજનનો કોઈ પણ પ્રકાર હોય, કુદરતી ઓક્સિજન હોય કે સંશ્લેષિત, એ બધા માટે વપરાતો શબ્દ એને સામૂહિક રીતે આપણે ઓક્સિજન કહીએ છીએ. તો ઓક્સિજન આખા સમૂહનું નામ છે અને એની અંદર મુખ્યત્વે ઓક્સિજનના 2 પ્રકાર છે, કુદરતી અંતઃસ્ત્રાવ અને સંશ્લેષિત અંતઃસ્ત્રાવ, અથવા આને નૈસર્ગિક અંતઃસ્ત્રાવે કહી શકો. તો આ 2 કુદરતી રીતે વનસ્પતિના દેહમાં બને છે અને આપણે કૃત્રિમ રીતે લેબોરેટરીની અંદર, ખેતીવાડી અને બાગાયતની અંદર ઉપયોગ કરવા માટે બનાવેલા છે. ત્યારબાદ એનું ઉદ્ભવ સ્થાન. તો આપણને ખબર છે એનું ઉદ્ભવ સ્થાન મૂળ અને પ્રકાંડની ટોચનો ભાગ છે, એટલે કે મૂલાગ્ર અને પ્રરોહાગ્ર. એક પ્રકાંડની ટોચ અને એક મૂળની ટોચ. તો આ ભાગોની અંદર ઓક્સિજનનું સંશ્લેષણ વધારે થાય અને ત્યાંથી એ કાર્યસ્થાન તરફ વહન પામે છે. તો જ્યાં જ્યાં વનસ્પતિ દેહમાં એની જરૂર હોય ત્યાં વાહક પેશી દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. તો આ સંશ્લેષણ સ્થાન છે, ઉત્પત્તિ સ્થાન, અને ત્યાંથી એ કાર્યસ્થાન તરફ જ્યાં ઓક્સિજનની અસર કરવાની હોય એ ભાગ તરફ એ વાહક પેશી દ્વારા વહન પામે છે. ત્યારબાદ ઓક્સિજનના પ્રકારોની આપણે આના ભેગી વાત કરી કે ઓક્સિજન મુખ્યત્વે 2 પ્રકારના છે, કુદરતી અથવા નૈસર્ગિક ઓક્સિજન કે જે વનસ્પતિ દેહમાં આપણને સીધા મળે છે, અને સંશ્લેષિત કે જે આપણે લેબોરેટરીની અંદર ખેતીવાડીમાં ઉપયોગ કરવા માટે બનાવેલા છે. તો એ ઓક્સિજનની હવે વનસ્પતિમાં અસરો કયા પ્રકારની હોય તો એનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. તો ઓક્સિજનની વનસ્પતિમાં ઘણા બધા પ્રકારની અસરો છે. તો એમાં સૌથી પહેલી અસર વાનસ્પતિક પ્રસર્જન અથવા એને વાનસ્પતિક પ્રજનની કહી શકો. દાખલા તરીકે કલમ કરવાની ક્રિયા તમને ખબર છે. દાખલા તરીકે કોઈ વનસ્પતિના પ્રકાંડનો તમે ટુકડો લ્યો છો. આ કોઈ વનસ્પતિ છે અને એના પ્રકાંડનો તમે ટુકડો લ્યો છો અને એ ટુકડાનું જમીનમાં તમે વાવેતર કરો, પ્રકાંડનો ટુકડો, તો એમાંથી અમુક વનસ્પતિમાં નવી વનસ્પતિ બની શકે. તો મૂળ અથવા પ્રકાંડનો ટુકડો લઈ જમીનની અંદર એ ટુકડાને ખૂંપાવી દાખલ કરી અને એમાંથી નવો છોડ મેળવવાની ક્રિયા
તો એ પદ્ધતિને આપણે કલમની ક્રિયા કહીએ છીએ. તો જ્યારે આપણે પ્રકાંડના ટુકડાની કલમ કરતા હોય, જોજો બરાબર સમજો, તો પ્રકાંડના ટુકડાનો જેટલો ભાગ તમે જમીનમાં દાખલ કરેલો છે એ ભાગમાંથી ઓલા તંતુ મૂળ અથવા અસ્થાનિક મૂળનું સર્જન થાય છે. તો આપણને ખબર છે ભ્રૂણ મૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી મૂળ વિકાસ પામે તો એ મૂળને આપણે અસ્થાનિક મૂળ કહીએ છીએ. તો આ ઘટનાને વાનસ્પતિક પ્રજનન કહી શકો. જન્યુના ફલન વગર વનસ્પતિ દેહના જ કોઈ પણ ભાગમાંથી મૂળ, પ્રકાંડ કે પર્ણ એના કોઈ ભાગમાંથી સીધો જો છોડનો વિકાસ થાય તો એને વાનસ્પતિક પ્રસર્જન, અલિંગી પ્રજનન અથવા એને વાનસ્પતિક પ્રજનન કહી શકો. તો હવે કાપેલો ટુકડો અથવા એ ટુકડાની જ્યારે આપણે કલમ કરતા હોય તો એ ભાગમાંથી અસ્થાનિક મૂળનું સર્જન કરવું, તો એ મુખ્ય કાર્ય એ ઓક્સિનનું છે. તો કોઈ પણ પ્રકારનો ટુકડો કાપી અને એને થોડા સમય માટે જો તમે ઓક્સિનના દ્રાવણમાં રાખો અને પછી એ ટુકડાનું જમીનમાં વાવેતર કરો તો એમાં અચૂક દબાયેલો જે ભાગ છે એમાંથી અસ્થાનિક મૂળનું સર્જન થાય અને પછી ઉપરના ભાગે પર્ણનો વિકાસ થઈ અને એ ટુકડાનું રૂપાંતરણ થઈ જાય સંપૂર્ણ છોડમાં. તો કલમની ક્રિયામાં જ્યારે આપણે વાનસ્પતિક પ્રસર્જન પ્રેરતા હોય તો એમાં અસ્થાનિક મૂળનું સર્જન એ ઓક્સિન દ્વારા થાય છે. આની પહેલી અસર છે. ત્યારબાદ પુષ્પ સર્જનની ક્રિયા, જ્યારે વનસ્પતિમાં ફ્લાવરિંગ સિઝન હોય, પુષ્પનું સર્જન થતું હોય તો એ ઓક્સિનની મદદથી થાય છે. તો જે સામાન્ય શાખાઓ હોય નાની નાની એનું રૂપાંતરણ પુષ્પમાં કરે છે. દાખલા તરીકે અનાનસ વનસ્પતિ, તો ત્યાં તમારું ઉદાહરણ ખાસ યાદ રાખવાનું છે. તો અનાનસ વનસ્પતિમાં પુષ્પ સર્જનની ક્રિયા એ ઓક્સિન દ્વારા પ્રેરાય છે. ત્યારબાદ પતનની ક્રિયા અટકાવે છે પર્ણ અને ફળ. વનસ્પતિની અંદર જે પર્ણ અને ફળ છે તો પર્ણ અને ફળનું સમયનું પતન અટકાવવું. એટલે કે જે ફળ અને પર્ણ હજી પૂરેપૂરા પરિપક્વ ન હોય, જેનું આયુષ્ય હજી પૂરું નથી થયું, કાચા પર્ણ અને કાચા ફળ, તેનું પતન અટકાવે. આ બે ભાગ વનસ્પતિમાં ત્યાં જોડાયેલો રહી એવી અસર એ ઓક્સિન પ્રેરે છે. તો એનું કારણ શું છે? એ કારણ આપણે જ્યારે પતનનો ટોપિક લેશું ત્યારે આપણે ઘણું બધું ડીપમાં સમજવાનું છે. પણ અત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે કાચા ફળ અને કાચા પર્ણ છે તો એને ખરી પડતા અટકાવે, એનું પતન અટકાવે છે. પણ જો પર્ણ જીર્ણ થઈ જાય, દાખલા તરીકે એકદમ વૃદ્ધ પર્ણ હોય, પર્ણ એકદમ પાકી ગયું હોય, લીલામાંથી હવે પર્ણનો ધીમે ધીમે રંગ પીળાશ પડતો થઈ જવાનો હોય, જે પર્ણનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, જેમાં જીર્ણતા આવી ગઈ, વૃદ્ધત્વ આવી ગયું, તો એવા પર્ણનું પાછો ઓક્સિન પતન પ્રેરે છે. તો કાચા પર્ણ અને કાચા ફળ એને ખરી પડતા અટકાવે, એનું પતન અટકાવે છે, અને જીર્ણ પર્ણ હોય તો એનું પાછું પતન પ્રેરે છે. તો આ ઓક્સિનની મુખ્ય અસર છે. ત્યારબાદ અગ્રીય પ્રભાવિતા પ્રેરે છે. આ મુદ્દો તમારે A to Z બહુ વ્યવસ્થિત રીતે સમજવાનો છે. એના માટે આપણે એક સંપૂર્ણ છોડ બતાવીએ છીએ. છોડ ઉપર આવેલી ગાંઠ અને આંતરગાંઠ. તો આપણને ખબર છે વનસ્પતિમાં પર્ણનું ઉદ્ભવ સ્થાન એ હંમેશા ગાંઠનો ભાગ હોય, અથવા વનસ્પતિ સાથે પર્ણ ગાંઠના ભાગે જ ફક્ત જોડાયેલા હોય. હવે પ્રકાંડ અને પર્ણની વચ્ચે જે કલિકા છે એને આપણે કક્ષ કલિકા કહીએ છીએ, અને પ્રકાંડની ટોચ ઉપર જે કલિકા છે એને આપણે અગ્ર કલિકા કહીએ છીએ. તો અહીંયા જે કલિકા છે એ કક્ષ કલિકા છે. તો કક્ષ કલિકાનું બીજું નામ પાર્શ્વીય કલિકા કહી શકો, કારણ કે બાજુમાં આવેલી છે. તો પાર્શ્વીય કલિકા બાજુમાં હોય ને અગ્ર કલિકા અગ્રભાગે હોય. જોજો હવે ઓક્સિનનું કાર્ય છે અગ્રીય પ્રભાવિતા પ્રેરે છે. તો સૌથી પહેલાં તો મોટા ભાગની વનસ્પતિમાં અગ્ર કલિકા યા પાર્શ્વ કલિકાનો વૃદ્ધિ અને વિકાસ અટકાવે.
તો જ્યાં સુધી અગ્રકલિકા હોય ત્યાં સુધી પાર્શ્વકલિકા છે એનો વૃદ્ધિ અને વિકાસ થાય પણ ઓછો થાય. એટલે અગ્રકલિકા પાર્શ્વકલિકાનું એ નિયંત્રણ કરે છે. જોજો તો અગ્રકલિકાની અંદર કોષ વિભાજનની ક્રિયા એ ઓક્સિન પ્રેરે છે. આપણે બે અંતઃસ્ત્રાવની એક સાથે અસર સમજવાની છે. અને કક્ષકલિકામાં કોષ વિભાજન મોટા ભાગે એ સાઇટોકાઇનિન પ્રેરે છે. તો ઓક્સિન એ અગ્રીય પ્રભાવિતા પ્રેરે, અગ્રીય પ્રભાવિતા, અને સાઇટોકાઇનિન એ પાર્શ્વીય પ્રભાવિતા પ્રેરે. તો અહીંયા આપણે પ્રયોગ કરવાનો છે, બરોબર સમજ. તો જ્યાં સુધી અગ્રકલિકા હાજર હોય ત્યાં સુધી અગ્રભાગે ઓક્સિનની સાંદ્રતા અહીંયા ઊંચી હોય. તો અહીંયા સતત કોષ વિભાજન થઈ અને છોડની ઊંચાઈ એ સતત વધતી જાય. આપણે ખબર છે અગ્રકલિકામાં કોષ વિભાજન થાય તો છોડની ઊંચાઈ વધે, અને કક્ષકલિકામાં કોષ વિભાજન થાય અહીંયા તો નવી શાખાની સંખ્યા વધે, તો વનસ્પતિનો ઘેરાવો વધે. તો એક લંબ વૃદ્ધિ થાય છે અને એક શાખાઓની સંખ્યા વધે, આડી વૃદ્ધિ થાય છે. તો મોટાભાગે અગ્રકલિકા પાર્શ્વકલિકાનું નિયંત્રણ કરે. હવે જો આપણે પ્રયોગ કરીએ કે કોઈ વનસ્પતિની જો અગ્રકલિકા કાપીને દૂર કરવામાં આવે, દાખલા તરીકે અગ્રકલિકા આપણે ઉપરથી કટ કરી નાખી, તો હવે છોડની ઊંચાઈ વધતી અટકી જાય, કારણ કે અગ્રકલિકા દૂર કરી તો ત્યાં ઓક્સિનની અસર ઓછી થઈ ગઈ, એટલે અગ્રીય પ્રભાવિતા નાબૂદ થઈ ગઈ. અગ્રીય પ્રભાવિતા નાબૂદ થઈ ગઈ, અને જેના લીધે આ જે પાર્શ્વકલિકા છે એનો વધારે વિકાસ થાય. તો જે આ કક્ષકલિકા છે એનો આગળનો ભાગ, એમાં કોષ વિભાજનની ક્રિયા થઈ અને એમાંથી નવી શાખા બનવાનું ચાલુ થઈ જાય. તો છોડની ઊંચાઈ બહુ ન વધે, પણ છોડની પહોળાઈ, એનો ઘેરાવો આમ વધી જાય, શાખાની સંખ્યા વધી જાય. તો બીજી રીતથી તમે પ્રયોગ કરી શકો. જો બરાબર સમજજો, જો વનસ્પતિને તમે ઓક્સિનના ઇન્જેક્શન આપો વધારે, તો છોડની ઊંચાઈ એકદમ વધી જાય. તો ઓક્સિનનું સંકેન્દ્રણ સાઇટોકાઇનિન કરતાં વધી જાય, તો શાખા ઓછી બને અને છોડની ઊંચાઈ વધી જાય. અને ઊંધું કરીએ આપણે, જો છોડને સાઇટોકાઇનિનના ઇન્જેક્શન આપવામાં આવે તો ઓક્સિન કરતાં સાઇટોકાઇનિનની અસર વધી જાય, તો ઊંચાઈ ઓછી વધે અને શાખાઓની સંખ્યા વધી જાય. અથવા આવો એક કૃત્રિમ પ્રયોગ કરી શકો કે કોઈ વનસ્પતિની જો અગ્રકલિકા કાપીને દૂર કરવામાં આવે તો અગ્રીય પ્રભાવિતા નાબૂદ થાય, જેના લીધે આ જે કક્ષકલિકા છે પાર્શ્વીય કલિકા એમાં કોષ વિભાજન વધારે થાય, તો છોડમાં શાખાની સંખ્યા વધી જાય. તો તમાકુની જે આપણે ખેતી કરીએ છીએ, ચાની ખાસ કરીને ખેતી કરીએ છીએ, તો ચાના છોડમાં આપણે આ પ્રકારના પ્રયોગો કરીએ છીએ કે ચાના છોડનું ખેતરમાં વાવેતર કર્યા પછી જો એ બધાય છોડમાં અગ્રકલિકા કાપીને દૂર કરવામાં આવે તો એ ચાના છોડમાં સાઈડમાં શાખાઓની સંખ્યા વધી જાય, એટલે કુલ પર્ણની સંખ્યા વધી જાય, એટલે છોડ આખો વધારે પર્ણવાળો બને, તો આપણે ઉત્પાદન વધારે મેળવી શકીએ. એવી જ રીતથી વાડ બનાવતી વનસ્પતિ છે, ખેતરમાં આપણને ખબર છે ફરતી બાજુ આ જે શેઢાનો ભાગ છે ને અલગ અલગ પ્રકારની વનસ્પતિની આપણે વાડ બનાવીએ છીએ, સાદી ભાષામાં વાડ કહીએ છીએ. તો એમાં જે વનસ્પતિ આપણે વાવેલી છે એની આપણે પહોળાઈ વધારવા માટે, વાડને આમ જાડી બનાવવા માટે એમાં આપણે અગ્રકલિકા કાપી અને દૂર કરી તો અગ્રીય પ્રભાવિતા નાબૂદ થાય, જેના લીધે પાર્શ્વકલિકાનો વધારે વિકાસ થાય. તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, ઓક્સિન અગ્રીય પ્રભાવિતા પ્રેરે છે અને સાઇટોકાઇનિન એ પાર્શ્વીય પ્રભાવિતા પ્રેરે છે. તો બહુ અગત્યની અસર એ ખાસ આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી ઓક્સિનની અસર છે અફલિત ફળ વિકાસ પ્રેરે છે. ફલન વગર ફળની ક્રિયા બનવાની ક્રિયા, તો અફલિત ફળ વિકાસ એ થોડું તમારે વ્યવસ્થિત રીતે સમજવાનું છે. તો આપણને ખબર છે સ્ત્રીકેસર બતાવીએ છીએ, સ્ત્રીકેસરમાં નીચેનો ભાગ આ બીજાશય છે, સ્ત્રીકેસરમાં અંદરનો ભાગ, તો આ ભાગને આપણે
અંડક અથવા બીજાંડ કહીએ છીએ. જોજો હવે સામાન્ય રીતે શું થતું હોય તો કે પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થતું હોય, એ પરાગરજમાં અંદર જન્યું હોય, પછી પરાગરજનું અંકુરણ થઈ અને પરાગનલિકા બને. તો પરાગરજમાંથી જે પરાગનલિકા બની હોય એ લાંબી બનતા બનતા એ પરાગનલિકા અંડકમાં દાખલ થઈ જાય. પછી આ નરજન્યુ પરાગનલિકા દ્વારા વહન પામીને અંડકમાં મુક્ત થઈ જાય. તો એ નરજન્યુ અંડકની અંદર જે અહીંયા અંડકોષ હોય એ અંડકોષનું ફલન કરે. તો જ્યારે નરજન્યુ અંડકોષનું ફલન કરે, જોજો બરાબર સમજજો, પછી આ યુગ્મન જ બને. તો ફલન થયા પછી અંડકનું રૂપાંતરણ બીજમાં થઈ જાય અને બીજાશયનું રૂપાંતરણ ફળમાં થઈ જાય. તો બીજાશયમાંથી આખું ફળ બની જાય, આખા બીજાશયમાંથી, અને અંદર જે અંડક છે એમાંથી બીજ બની જાય. તો જો ફલન થઈને ફળ બન્યું હોય, બરાબર સમજજો, તો એ ફળમાં અંદર બીજ હોય અને ફરતી બાજુ ફલાવરણ હોય. તો ફળમાં બે ભાગ હોય, ફરતી બાજુ ફલાવરણ હોય ને અંદર બીજ હોય. પણ જો કોઈ વનસ્પતિને તમે ઓક્સિજનની વધારે પડતી સારવાર આપી દો કૃત્રિમ રીતે, તો પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન જ ન થયું હોય હજી, એ પહેલાં ફલન વગર સીધું બીજાશયનું રૂપાંતરણ ફળમાં થઈ જાય. તો ફલન થયું જ નથી અને બીજાશયનું રૂપાંતરણ જો ફળમાં થઈ જાય તો ખાલી ફળ જ બને, અંદર બીજ ન બને. તો એ ફળ અફલિત ફળ કહેવાય. તો અફલિત ફળ વિકાસ, ફલન વગર ફળનો વિકાસ. તો એવા ફળમાં ફક્ત ફલાવરણ જ હોય, અંદર બીજ ન હોય. તો અત્યારે માર્કેટની અંદર આપણને ખબર છે ટમેટા બીજ વગરના આવે છે, દ્રાક્ષ બીજ વગરની આવે છે, કેળા બીજ વગરના આવે છે. તો આવો અફલિત ફળ વિકાસ પ્રેરવો હોય, ફલન વગર સીધું બીજાશયનું રૂપાંતરણ ફળમાં, તો અંડકમાંથી બીજ ન બને પણ બીજાશયમાં જ સીધું ફળ બની જાય. તો આવો અફલિત ફળ વિકાસ એ ઓક્સિન પ્રેરે છે, દાખલા તરીકે ટમેટા. બીજું, ઓક્સિનનો આપણે ખેતીવાડીમાં નીંદણનો નાશ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. ખેતીવાડીમાં આપણે જે પાકનું વાવેતર કરેલું છે એ પાકની આજુબાજુમાં ઉગી નીકળતી નકામી વનસ્પતિ કે જે પાક માટે નુકસાનકારક છે એને આપણે નીંદણ કહીએ છીએ. તો એ નીંદણનો નાશ કરવા માટે ઓક્સિનનો પ્રકાર ખાસ કરીને તમારે યાદ રાખવાનો છે 2,4-D, ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. તો એનો આપણે છંટકાવ કરીએ છીએ. તો જેટલું નીંદણ દ્વિદળી છે, જોજો પોળા પાનવાળું, મોટા પાનવાળું, એના ઉપર એની અસર થાય છે. તો ખેતીવાડીમાં જે આપણે પાક વાવ્યો છે એની આજુબાજુમાં જેટલું દ્વિદળી નીંદણ હોય, એટલે કે જે નીંદણના છોડમાં પર્ણ મોટા મોટા હોય, તો એ છોડનો આ 2,4-D છે નાશ કરે છે. કારણ કે એ છોડની અંદર 2,4-D પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકાવે છે. તો ઓક્સિનની એકદળી નીંદણ ઉપર એટલી અસર નથી. તો એ ખાસ યાદ રાખવાનું છે કે ઓક્સિનનો દ્વિદળી નીંદણનો નાશ કરવા માટે ખાસ કરીને આપણે ઉપયોગ કરીએ છીએ. પછી ક્રિકેટના ગ્રાઉન્ડમાં આપણે જે લોન વાવીએ છીએ, તમને ખબર છે, અથવા બગીચામાં આપણે જે લોન વાવીએ છીએ, તો બગીચાના જે માળી છે, તો આપણે જે લોનનું વાવેતર કરેલું છે આખા બગીચા અથવા ક્રિકેટના ગ્રાઉન્ડની અંદર, તો એ લોનની આજુબાજુમાં નકામી વનસ્પતિ, નકામા નીંદણ ઉગતા હોય. તો આપણો હેતુ ફક્ત લોનનો વિકાસ કરવા માટેનો છે. તો બગીચામાં અથવા ક્રિકેટના ગ્રાઉન્ડમાં જે લોન છે એમાં જો આપણે ઓક્સિનનો છંટકાવ કરીએ તો આ જે નકામા નીંદણ છે દ્વિદળીના, એનો આપણે નાશ કરી શકીએ. તો આપણે એનો શુદ્ધ સ્વરૂપમાં લોનનો જ ફક્ત આપણે વિકાસ કરી શકીએ. તો એના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ એની અસર છે જલવાહક વિભેદનનું નિયંત્રણ. જો વનસ્પતિની અંદર અગ્રીય વર્ધનશીલ પેશીના કોષોનું વિભાજન થઈને જે કોષ બન્યા હોય, તો એ કોષનું વિભેદન થઈ
અને એમાંથી જલવાહક પેશી બનતી હોય, તો વનસ્પતિમાં જરૂરિયાત પ્રમાણે જલવાહક પેશીનું નિર્માણ કરવું, એની સંખ્યા બહુ ન વધી જાય અને હા ઓછી ન થઈ જાય, તો એ નિયંત્રણ, એ વિભેદનને ઓક્સિન પ્રેરે છે. તો જલવાહક પેશીની જરૂરિયાત પ્રમાણે એનો વિકાસ કરવો વનસ્પતિ દેહમાં, તો એ કાર્ય ઓક્સિનનું કાર્ય છે. અને બીજી અગત્યની અસર આપણે પહેલાં વાત કરી કે સંવર્ધન માધ્યમની અંદર આપણે જે ટુકડો મૂક્યો છે, તો એ ટુકડામાં ઝડપથી કોષ વિભાજન પ્રેરવું, ઝડપથી કોષની સંખ્યામાં વધારો કરવો, તો એ કાર્ય ઓક્સિનનું છે. તો ઓક્સિન કુદરતી અવસ્થામાં પણ તમને ખબર છે, અગ્રકલિકામાં હમણાં આપણે વાત કરી, તો ત્યાં કોષ વિભાજનની ક્રિયા એને ઉત્તેજે છે, એટલે જ ઓક્સિન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. તો આજના પીરિયડમાં આપણે ઓક્સિનની સામાન્ય માહિતી અને ઓક્સિનની વનસ્પતિમાં થતી અસરો, એનો આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. તો જેટલી તમને ટેક્સ્ટની અંદર ઓક્સિનની સરસ રીતે અસરો આપેલી છે, એ ખાસ તમારે યાદ રાખવાનું છે. બીજું એક ઓક્સિનના સંશ્લેષણની માહિતી, જે મેં પીડીએફમાં તમને એક્સ્ટ્રા માહિતી સ્વરૂપે આપેલી છે. તો એક ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ, આ એમિનો એસિડનો એક પ્રકાર છે, તો એનું રૂપાંતરણ ઓક્સિનમાં થાય છે. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, અને ઝીંકની હાજરીમાં, એટલે Zn+2. તો ઝીંક નામનું દ્રવ્ય ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ એના રાસાયણિક બંધારણમાં ફેરફાર કરી અને એનું રૂપાંતરણ ઓક્સિનમાં કરે છે. તો ઓક્સિનનું સંશ્લેષણ ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડમાંથી થાય છે ઝીંકની હાજરીમાં. બીજું, ઓક્સિનના ઘણા બધા પ્રકાર છે, પણ સૌથી અગત્યનો પ્રકાર ઇન્ડોલ એસિટિક એસિડ છે. એટલે વનસ્પતિ દેહની અંદર કોઈ પણ પ્રકારના ઓક્સિનની સાપેક્ષમાં ઇન્ડોલ એસિટિક એસિડનું પ્રમાણ એ સૌથી વધારે હોય છે. એ તમારે એક્સ્ટ્રા પોઈન્ટમાં થોડુંક યાદ રાખવાનું છે. તો આજના પીરિયડમાં આપણે ઓક્સિનનો અભ્યાસ કર્યો. તો પછીના પીરિયડમાં અન્ય બે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો, એક જિબ્રેલિક એસિડ અને કાઇનેટિન, આ બેનો અભ્યાસ આપણે પછીના પીરિયડમાં કરશું. અને એના પછીના પીરિયડમાં એબ્સિસિક એસિડ અને ઇથિલિનનો આપણે અભ્યાસ કરશું. તો આગળના હવે બે પીરિયડની અંદર આપણે 4 અંતઃસ્ત્રાવો ભણવાના છે, પણ 4 અંતઃસ્ત્રાવોનું સંશોધન એ આપણે આ પીરિયડમાં સમજી લીધું છે. એટલે સીધી 4 અંતઃસ્ત્રાવની સામાન્ય માહિતી અને વનસ્પતિ ઉપર અસર, એનો આપણે સીધો અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.